નમસ્કાર વિદ્યાર્થીઓ, હું નરેન્દ્ર પટેલ આજે એક નવું ચેપ્ટર સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 આર્થિક વિકાસ એની ચર્ચા કરીશું. ઇકોનોમિક્સનો આ ભાગ છે. આ પાઠમાંથી કુલ 4 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. ટોટલ 4 માર્ક્સનું પૂછાશે. એમાં એક પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચન MCQ અથવા તો કોઈ પણ એ રીતે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે અને એક પ્રશ્ન 3 માર્ક્સનો પૂછાશે. આ રીતે ટોટલ 4 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. ખૂબ જ મહત્ત્વનો પાઠ આર્થિક વિકાસ. વિકાસની વાત કરીએ છીએ આપણે કે ભાઈ વિશ્વના જે દેશો છે એ દુનિયાના બધા દેશો સતત પ્રગતિ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. દરેક દેશ પોતાનો આર્થિક સામાજિક વિકાસ કરવા માટે, અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે. કારણ કે દેશની અંદર જે લોકો જે રહે છે એ લોકો પોતાની સુખ સુવિધાઓ માટે સંઘર્ષ કર્યા કરે છે. કારણ કે ગરીબી જે છે એ ખૂબ જ કપરી છે. જે ગરીબ લોકો છે એ ગરીબ લોકો માટે સુખ સુવિધા, ભૌતિક સુવિધા આ એક કલ્પનાનો વિષય છે. એમના માટે આ બધી સુવિધાઓ મેળવવી ખૂબ જ અઘરી છે. માટે વિશ્વના દેશો એવું અર્થતંત્ર ચલાવે છે, એવી આર્થિક યોજનાઓ ઘડે છે જેના કારણે આ ગરીબીની જે મુશ્કેલી છે, સમસ્યા છે એને દૂર કરી શકાય અને એના માટે દેશનો આર્થિક વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. હવે આ આર્થિક વિકાસ શું છે તો એની વાત આપણે કરી શકીએ કે ભાઈ આર્થિક વિકાસ એ અનેક સામાજિક સમસ્યાઓને દૂર કરીને એક સામાજિક પરિવર્તન લાવવા માટેની એક પદ્ધતિ છે. કારણ કે વિકાસ, અર્થતંત્રનો વિકાસ કરવા માટે દેશની ઘણી બધી સમસ્યાઓને પણ દૂર કરવી પડે. એ સમસ્યાઓ દૂર થાય તો જ દેશનો આર્થિક વિકાસ થાય. આપણે ભારત અને વિશ્વના બીજા દેશોના અર્થતંત્રની વાત કરીએ તો અમેરિકા અને જાપાન ને આ બધા દેશો ખૂબ આગળ છે. એનું કારણ છે કે એની સમસ્યાઓ ઓછી છે, જ્યારે આપણો ભારત દેશ સમૃદ્ધ દેશ છે, સંસાધનો પૂરતા પ્રમાણમાં છે, આપણા દેશના લોકો બુદ્ધિશાળી છે, પણ આપણા દેશમાં કેટલીય સમસ્યાઓ છે. તમે હવે 10મા ધોરણમાં આવે એટલી બધી સમસ્યાઓ જોતા જશો કે સામાજિક સમસ્યાઓ એટલી બધી હોવાને કારણે ભારત દેશ આર્થિક વિકાસ કરી શકતો નથી. કરે છે, હવે ધીમે ધીમે એનો વિકાસ થઈ રહ્યો છે. આ આર્થિક વિકાસની વાત કરીએ. શું છે આર્થિક વિકાસ? તો આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો દર્શાવે છે. ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં ધીમે ધીમે ઉત્તરોત્તર વધારો થયો છે. દર 10 વર્ષના ગાળામાં તમે જુઓ, આજથી 50 વર્ષ પહેલાં આટલો આર્થિક વિકાસ નહોતો, આટલી સંપત્તિ નહોતી, લોકોનું જીવન ધોરણ અલગ પ્રકારનું હતું. અત્યારે હાલની તારીખમાં તમે જુઓ તો જીવન ધોરણ થોડું સુધર્યું છે, થોડું નહીં ઘણું બધું સુધર્યું છે. એટલે કહેવાનો મતલબ કે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો છે. એના જે 3 પાસા છે એની વાત કરીએ કે ભાઈ આ આર્થિક વિકાસ એ શું સૂચવે છે, કઈ કઈ બાબતો આમાં આવે. તો એક તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. બીજો મુદ્દો છે મહત્ત્વનો કે ભાઈ દેશની માથાદીઠ આવકમાં વધારો થાય, લોકોની જે આવક છે એમાં વધારો થાય. અને ત્રીજું છે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. આ ત્રણેય વસ્તુઓ આર્થિક વિકાસ સાથે સંકળાયેલી છે. કારણ કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો લોકોના માથાદીઠ આવકમાં સુધારો થાય. માથાદીઠ આવકમાં સુધારો થાય તો લોકોનું જીવન ધોરણ સુધરે. મારી પાસે કોઈ આવકનું સાધન ના હોય, આવક મારી ઓછી હોય તો મારું જીવન ધોરણ નિમ્ન કક્ષાનું હોય, પણ મારી આવકમાં વધારો થાય તો મારું જીવન ધોરણ સુધરે દરેક વ્યક્તિનું. એ આર્થિક વિકાસ સૂચવે છે. હવે આમાં રાષ્ટ્રીય આવક એટલે શું?
તો રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, અને માથાદીઠ આવક એટલે શું? તો માથાદીઠ આવક એટલે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી સાથે ભાગવામાં આવે ત્યારે સરેરાશ મળતી જે આવક છે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાય છે, ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે તેમ સાથી કહી શકાય? નોટ ડાઉન કરજો, તમે નોટમાં લખતા રહેજો. ભાઈ ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે તેમ સાથી કહી શકાય? તો એનું કારણ છે કે ભાઈ આપણો દેશ આઝાદી પછી આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, એના કારણે માથાદીઠ આવકમાં વધારો થયો છે. દેશના જે નાગરિકો છે એમના માટે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વીજળી, રહેઠાણ આ બધી સુવિધાઓમાં વધારો થયો છે, એમની સુવિધાઓમાં, એમની વપરાશમાં વધારો થયો છે. એટલે કે ભાઈ આજથી 40-50 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં લોકોનું જીવન ધોરણ જુદું હતું, એના કરતાં અત્યારના જીવન ધોરણમાં સુધારો થયો છે, સુખ સુવિધાઓમાં વધારો થયો છે. અને આના કારણે કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એક સમય એવો હતો કે ભાઈ ભારતમાં અમુક ટકા લોકો જ વીજળી વાપરતા હતા, અમુક શહેરોમાં જ પીવાનું શુદ્ધ પાણી મળતું હતું. અત્યારે ભારતમાં મોટાભાગના ગામડાઓ, શહેરોમાં 24 કલાક વીજળી મળે છે, પાણીની સુવિધાઓ છે, શિક્ષણની સુવિધાઓ છે, આરોગ્યની સુવિધાઓ છે. આ પરથી કહી શકાય કે ભાઈ ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે. બીજું છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત પરીક્ષામાં પૂછાય છે, આઈએમપી છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે. કેટલાક મુદ્દાઓ છે કે ભાઈ એક પહેલો પ્રશ્ન આપણે વાત કરી કે ભાઈ ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, આ કારણ પૂછાય. અને બીજો એક પ્રશ્ન છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ વચ્ચેનો તફાવત તમારી પરીક્ષામાં તફાવત પૂછાય છે. આ આઈએમપી મુદ્દા છે, ટોપિક્સ છે, આ લખવાના અને તૈયાર કરી રાખવાના કે ભાઈ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિના તફાવત જે છે એ 3 પદ્ધતિએ થાય છે. એક તો વિકાસની પ્રક્રિયાને આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. આ 3 રીતે કરી શકાય. પહેલો કે ભાઈ આર્થિક વિકાસ અને વૃદ્ધિનો તફાવત, વિકાસની પ્રક્રિયા. કારણ કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. શું છે? આર્થિક વિકાસ એ ગુણાત્મક પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક પ્રક્રિયા કહેવાય. કે ભાઈ આર્થિક વિકાસ જે છે એ ગુણાત્મક છે, ગણતરીઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આર્થિક વિકાસ થયો. પણ વૃદ્ધિ ક્યારે થઈ? તો એનું પરિણાત્મક પ્રક્રિયા છે કે ભાઈ એનું પરિણામ પછી આવે છે. કોઈ પણ વ્યક્તિની આવક ઓછી હોય, એની આવકમાં વધારો થાય તો એને ખબર પડે કે મારી આવક વધી, 15,000ની જગ્યાએ 25,000 થઈ, 50,000 થઈ. એ આવક થાય, રાષ્ટ્રીય આવક વધે, એના પછી ધીમે ધીમે એની સુખ સુવિધાઓમાં વધારો થાય. એટલે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. સમજણ પડી? આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા, જ્યારે આર્થિક
વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. એ વિકાસ પછીની અવસ્થા કહેવાય. કે ભાઈ પહેલાં આર્થિક વિકાસ થાય, કોઈ પણ વ્યક્તિ પાસે સંપત્તિમાં વધારો થાય, નાણું આવે, પૈસા આવે, તો એ પોતાની સુવિધાઓ વધારી શકે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ એવું કહેવાય છે ને, કે પૈસા ના હોય તો એ નાથિયો કહેવાય, પણ રૂપિયા આવે પછી બંગલો બનાવે, ગાડી લાડી ને વાડી આ 3 વસ્તુ થાય તો એ નાથાલાલ કહેવાય, બાકી તો એ નાથિયો જ કહેવાય. એટલે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. પહેલાં આર્થિક વિકાસ થાય ને પછી આર્થિક વૃદ્ધિ થાય. ભારત દેશની પણ એ જ વાત છે કે ભાઈ આપણા દેશનું અર્થતંત્ર સુધર્યું, અર્થતંત્ર સુધર્યું પછી સરકારે વિવિધ યોજનાઓ દ્વારા આપણા દેશની સુખ સુવિધાઓમાં વધારો કર્યો. એટલે આ મહત્ત્વની વાત છે. બીજી વાત કરીએ કે અર્થતંત્રમાં થતા પરિવર્તનને કારણે તો ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. શું છે? અર્થતંત્રમાં જે ઉત્પાદનમાં થતો જે વધારો છે આર્થિક વિકાસ છે. અને ઉત્પાદનમાં વધારો થાય તેના કારણે જે જમીનો, આપણે ખેતીવાડીનું ઉદાહરણ કરીએ કે ભાઈ આપણા દેશની અંદર ખેતી ક્ષેત્રે પહેલાં ઉત્પાદન ઓછું હતું. ઘઉં, અનાજ છે, ડાંગર છે, આ બધા પાકોમાં ઉત્પાદન ઓછું થતું હતું. પણ આપણા દેશે ભાઈ સંશોધનો કર્યા અને સંશોધનો કરીને વિકાસ કર્યો અને વિકાસના કારણે ઉત્પાદન વધ્યું. હવે ખેડૂત પાસે થોડી જમીન હોય પણ સુધારેલા બિયારણો વાપરે, રાસાયણિક દવાઓ, ખાતરો વાપરી અને ખેતરમાં અનાજ પકવે, એ પહેલાં કરતાં 3 ગણું અનાજ પાકે. એટલે એની આર્થિક સદ્ધરતા વધે અને આર્થિક સદ્ધરતા વધે એટલે પોતે બીજી જમીન ખરીદે. હવે જમીન ખરીદી વધારે 4-5 વીઘા જમીન જગ્યાએ 25 વીઘા જમીન થઈ, તો એ શું થઈ કહેવાય? આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. એટલે વિકસિત અને વિકાસશીલ દેશોની વાત કરીએ કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એ આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકસિત દેશો ઓલરેડી પહેલેથી આર્થિક રીતે સમૃદ્ધ હતા જ, એમનો આર્થિક વિકાસ થયેલો જ હતો. એટલે એ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને આર્થિક વિકાસ કહેવો પડે, કારણ કે એમને તો પહેલેથી વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થયેલો નહોતો. એટલે આ રીતે તફાવત તમારે સમજવો પડે. પછીનો જે મુદ્દો છે એની વાત કરીએ તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની વાત કરીએ આપણે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આ પ્રશ્ન પણ આઈએમપી છે. વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 2 લક્ષણોની ચર્ચા કરો અથવા તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. કોઈને બધા લક્ષણો યાદ રહે નહીં, એટલે ભલે બધા ના યાદ હોય પણ 3, 4, 5 તો એવા લક્ષણો છે કે આપણને યાદ રહે જ, અને એમાંથી એકાદ 2 લક્ષણોની 1-2 લીટી 2 લાઈન લખો એટલે તમારો પ્રશ્ન પૂરો થાય. કારણ કે વિકાસશીલ અર્થતંત્ર જે છે એનું મહત્ત્વનું પાસું તો તેની માથાદીઠ આવક છે. પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. કે ભાઈ માથાદીઠ આવકમાં ઘટાડો હોય. વિશ્વ બેંક જે છે, વર્લ્ડ બેંક, એ વિશ્વ બેંકે 2004માં વિશ્વ વિકાસ અહેવાલ રજૂ કર્યો છે અને વિશ્વ વિકાસ અહેવાલની અંદર $335થી ઓછી માથાદીઠ આવક ધરાવતા જે દેશો છે એ દેશોને વિકાસશીલ દેશો તરીકે ઓળખાવ્યા છે. આ તમારે યાદ રાખવાનું કે ભાઈ માથાદીઠ આવકમાં ઘટાડો હોય. 2004માં વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંકે
વિકાસશીલ દેશોની માથાદીઠ આવક નક્કી કરી, જે $735 કે તેથી ઓછી આવક ધરાવતા માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો તરીકે ઓળખ્યા છે. એટલે નીચી માથાદીઠ આવક એ મહત્ત્વનું લક્ષણ છે. $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો. કોણે? વિશ્વ બેંક દ્વારા 2004માં આણે વિશ્વ વિકાસ અહેવાલ આપ્યો અને એ વિશ્વ વિકાસ અહેવાલમાં આ મહત્ત્વની વાત કરી. ભારત વિકાસશીલ અર્થતંત્ર ધરાવે છે એનું કારણ છે કે ભાઈ આપણા દેશના લોકોની પણ માથાદીઠ આવક ઓછી છે. બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ, કે ભાઈ વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો છે ત્યાં વસ્તી વધારો જોવા મળે છે. વૃદ્ધિનો દર 2% અથવા તેથી વધુ હોય. વસ્તી વૃદ્ધિનો દર દર 2% કે તેથી વધુ હોય એવા દેશોનું આ લક્ષણ આવે. આટલું નાનું થોડા વાક્યો તો યાદ રહે ને ભાઈ. આ રીતે ટૂંકમાં તમારે યાદ રાખવાનું. ત્રીજું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કૃષિ ક્ષેત્ર પર અવલંબન યાદ ના રહે તો આધાર એવું લખો તો પણ ચાલે. હવે એટલી તો ખબર પડે 10માના વિદ્યાર્થીઓને કે ભાઈ ખેતીવાડી ઉપર આધાર હોય આપણા દેશની રાષ્ટ્રીય આવક. ભારતમાં તમે જુઓ તો 65% જેટલા લોકો ખેતી કરે છે. અને આપણા દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એમાં 25% જેટલો ફાળો કૃષિનો છે. માટે આ રીતે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની ચર્ચા 3 કરી. બાકીના લક્ષણો આપણે અગાઉના આવતા ભાગમાં કરીશું. તમારે ખાસ આ મુદ્દા યાદ રાખવાના, આ પ્રશ્નો તૈયાર કરી અને લખી કાઢવાના. જય સ્વામિનારાયણ.